જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાઈને। જો હું રસોઈ બનાવવા માંડી છું અને દર્શભાઈ ઉઠીને આવ્યા છે, હિનલબેને ઉઠી ગયા છે। દર્શ તો ઉઠીને સીધું રમવાનું છે। એ દર્શ શું કરસ? ઉઠીને સીધી ટ્રેન, ગાડીની ટ્રેન છે। ક્યાંક નીંદરમાં નથી આવી ને ટ્રેન? તો વાંધો નહીં। હા એવું કરસ? જીબડા કાઢેસ? જો દર્શ ઉઠીને સીધી ઈડલી ખાવા માંડ્યો છે। એને ચા દૂધ ને બોનવીટા પી લીધું। કા દાળ આયરે જ ભાવે। ઉઠીને બ્રશ કરી લીધું છે, હવે રમવાનું। એ દર્શભાઈ શું કરો? એ આજ જીબડા કાઢવાનું ચાલુ થયું છે। લે 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 ઈ હું બોલ જોશથી। હું બોલ્યો? જય સોમનાથ। એનાથી રમવું તો રમો એનિમલ્સથી તો કાંઈ નહીં, તું ન રમતી। પેલા ઘડીક વાર બે કદાથી રમી લે પછી એનાથી રમી બાઈતા બાઈતા એમ તો રમો। પેલા દડાથી ઘડીક લે રમોસ તો રમો, બીજું શું। દર્શભાઈ અહીંયા બેસી ગયા છે રમવા। હજી થોડીક દાળ નાખ દઉં છે। જમવા બેસી ગઈ નાન? શું જમસ? હાલો દર્શભાઈ તમે બે જાઓ, હાલો એમાં દાળ આપું હો। એમ નહીં, આજે પૂછતો આવજે કે મેડમ મારું આઈ કાર્ડ એમ કીધું। તું તૈયાર થઈ ગયો સ્કૂલે જવા? હજી તો વાર છે, વાનમાં બેગ કાઢી નાખો। ઓકે જો હિનલબેન તૈયાર થઈ ગયા છે। આઈ કાર્ડ તારું આ બેગમાં। જય માતાજી બધાને। આજે વ્લોગમાં આપણે આવી ગયા છીએ બપોરથી। સવારના તો નિશાળે હોય, આજે આપણે બપોર અત્યારે પહોંચી ગયા। જમવાનું તો બની ગયું છે, પણ હું જમવાનું બન્યું રોજ સરપ્રાઈઝ હોય કંઈક। આજ કંઈક નવી સરપ્રાઈઝ લાગે છે। હા એ તો કરી શું છે? ઓ એ જે ઇડલી સાંભાર ચટણી છાસ। વાહ ભાઈ વાહ, ઇડલી સાંભાર આજે સાઉથ ઇન્ડિયન। ઓય અને તડકો નીકળ્યો હતો આજ તો સારું છે આજે વાતાવરણ સારું છે, તડકો નીકળ્યો છે, ઉગાડ થઈ જાય। રોડ હુકાણસ, નકર તો ચાલુ જ હોય। કારણ કે વરસાદ જે ચાલુ છે, આપણે જુનાગઢમાં વધારે વરસાદ છે। હું તમે બીજે કહેવો ને તો એટલો વરસાદ નથી, ત્યાં આગળ પડી ગયો। હવે અત્યારે આપણે ચાલુ હતો સારું। પાણી તો જરૂરી જ છે બધાને, ખેડૂત માટે સારું છે, આપણા માટે સારું છે। શું થયું તું? બધા સેમ ટુ સેમ ઠીક। રોજ નથી પહેરી આવતો ઈ? આજે જ પહેરી આવ્યો તો તું આજ પહેરી ગયો હું તો રોજ પહેરી જાઉં, ઈ નથી પડતો છે। ના એ રોજ પહેરી દે। ઓકે મમ્મી એને મોજા નતા પહેલા। તે કઈ વાઈટ બુધવારે મોજા પહેરવાના હોય, લાગશે હો પડીશ તો। હાલો કપડાં ચેન્જ કરશું ને? સીધો ઠેકડો માર્યો ને આયા ચડી ગયો। અને એમ જ પડી જા પછી। ના પડો। ફિનાલ હાય જો દૂધ પીને
લેસન કરી આજે તો નીંદર આવે છે કા જો આજે તો લેસન કરવામાં નીંદર આવે છે હિનલબેનને સવારે વહેલી ઉઠી જાય રાત્રે સૂવે નહીં પછી અત્યારે નીંદર આવે હા આવ્યા તા ત્યારે હું સુઈ ગયો તો તું લેસન કરવા માંડ હાલો અરે ના લાવ કર દઉં હું દસો તો એમ બોલે અરે આમ આમ રાખવું છે ને હવે માર ધક્કો બુકને થઈ ગયું હાલો લખવા માંડો મને આમાં ખીચડી અને આમાં રોટલો કેમાં ખીચડી ને રોટલો ખાવાનો છે તારે ખાલી ખીચડી તો તું તો કહેતો હતો ને કે મને શાક ભાવે મમ્મી ભાભે તો એને આલે શાક કરી દેજે કાંઈ હાલશે હાલો હિનુબેન તમને અને ખીચડી રોટી ને સતનું શાક ને આ કેલા ઓકે ને છાશ હાલો ભાઈ ઓહો આજ તો જમવા બેસી જાઉં રોટલો છે ભાઈ રોટલો હા હો આજ તો જમવામાં રોટલો રાહ નથી જોવાતું રોટલો ને શાક છે ને મોટા શાક મેગીનું મેગી મેગીનું ના દેશી મેગીનું હા દેખો સેવનું શાક સેવ ટમેટાનું હા, શાક મેગીનું શાક છે ને? એટલે દેશી મેગી સેવનું શાક એને રોટલાનું હો. હા હો સેવ ટમેટાનું શાક રોટલા ભાખરી અથાણું યા તો કેળા આવો. ખીચડી ભાખરી ઘણી વેરાયટી છે હા. રી વેરાય ગોળ કેરીનું અથાણું છે. છાસરી જો છાસલી તો ભૂલાઈ ગઈ છાસ છાસરી નહીં, છાસ ઈ કે છાસડી જલ્દી છે મિસ્ટેક થઈ જાય છે મમ્મી હા સ્કૂલે ને ઉઠીને પછી સ્કૂલે જાવ ને તો છાશ ભર દેજો હા ભર દેજો ફૂલે ભરી ભર દઈશ. દેજો. રોજ ઓકે છાસ. છાશ હાલો ઠરાઈ પેલા આપણે જમી લઈએ. હાલો તો જમવા બે જાય જો ઈ બે તો બેહી ગયા છે એમાં ડામા પાણીના દહીંડા ખાવા મીઠા લે તો હાલો જમી લઈ બીજું હું